વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના વધતા જતા ક્રેઝને કારણે યુવાનો અને યુવતીઓ પોતાની ઉંમરને કારણે કેટલીકવાર જીવનસાથી પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે અને પછી આખી જિંદગી એના ખરાબ પરિણામો ભોગવે છે. મારે આજના યુવાનો અને યુવતીઓને બે હાથ જોડીને એટલી જ વિનંતી કરવી છે કે તમે તમારો જીવનસાથી તમને ગમતો પસંદ કરો, કોઈ પણ કાસ્ટનો પસંદ કરો, એની સામે અમને વાંધો નથી, પણ તમારો જીવનસાથી પસંદ કરતા પહેલા એક વખત તમારા માતા પિતાની અનુમતિ લો, એનું માર્ગદર્શન લો, કારણ કે એ અનુભવોનો ભંડાર છે. એણે આખી જિંદગી ધૂળમાં નથી કાઢી. તમારા માતા પિતાની પસંદ કરેલા જીવનસાથીમાં તમે 80 થી 85% સફળ થશો અને માની લો કે 10 થી 15% તમને નિષ્ફળતા મળશે ને, તો તમારી નિષ્ફળતામાં તમને તમારા પરિવારનો, માતા પિતાનો સપોર્ટ મળી રહેશે. તમારે આપઘાત કરવાનો વારો નહીં આવે. તમને શું લાગે છે, તમારા માતા પિતા આંસુડા પાડતા રહે અને તમે તમારો જીવનસાથી પસંદ કરી લો, એમાં તમે સફળ થશો? એ જીવનસાથી તરફથી તમને જ્યારે દગો મળશે ને, ત્યારે તમને હંગરનાર કોઈ નહીં હોય.